આજે જસદણની અંદર ઘણા બધા ખેડૂતોની હાલત જે માંડવીનો પાક નિષ્ફળ જવાથી જે દવાના કારણોસર ડુપ્લિકેટ દવાઓ આવતી હોય એમના કારણોસર ખેતરોમાં માંડવીમાં મોટા નુકસાન થઈ રહ્યા છે, જેથી કરીને ખેડૂતોની હાલત અને મજૂરોની હાલત આશા ઉપર પાણી ફરી વળ્યા છે। રિપોર્ટર ધર્મેશભાઈ ઢોલરિયા, આઝાદ મીડિયા લાઈવ, જસદણ। આજે તમે જોઈ શકો છો જસદણની અંદર જે ખેડૂતની વેદના આઝાદ મીડિયા ન્યૂઝ તમને બતાવી રહી છે। આપણે ખેડૂતના મુખે સાંભળવી કે ખેડૂતની પરિસ્થિતિ કેવી છે। આપણે ચાલો ખેડૂતના મોઢે સાંભળીએ। તો ભાઈ ખેડૂતભાઈ, આ તમને માંડવીમાં કેવું લાગે છે, શું થયું છે? મારું નામ નીતિનભાઈ ચોહલિયા છે। ખાનપર રોડ માંથી અમારી વાડી આવી છે। આજ તમે જોઈ શકો છો, પેલા તો અમે ખેડૂત ભાઈઓ ન્યૂઝ વાળા ભાઈનો અમે આભાર માનીશું કે તમે અમારી વેદના સાંભળી। આજે તમે જોઈ શકો છો કે ખેડૂત ભાઈઓ જે ખડની દવાઓ છાંટે છે, જે શિયાળાની અંદર ઘઉં વાવ્યા હોય, ઘઉં 25 દિવસ મહિના દિવસના થયા હોય, એક એલગ્રીપ નામની દવા જે આવે છે, એ દવા ખેડૂતો જે ઘઉંમાં છાંટે છે એના હિસાબે ગયા વર્ષે દવા આખી મને તો એવું લાગે છે ડુપ્લિકેટ જ આવી છે દવા। તમામ ખેડૂત આ બધા ખેતર તમે જોઈ શકો છો। જે જસદણ તાલુકાની અંદર જે ગામ છે માધીપુરની અંદર આજે આપણે ન્યૂઝ સમાચારમાં બધી આપણે જોયું કે 1800 વીઘા જમીનનો માંડવીનો પાક ફેલ। પણ મારે એટલું ગુજરાત સરકારની એટલી વિનંતી કરવી છે કે તમે લોકો ધ્યાન આપો। મારે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર દેવામાં આવે છે, ડુપ્લિકેટ દવાઓ દેવામાં આવે છે, છતાં તમે જોઈ શકો છો આજે મારી પોતાની જ માંડવી કેટલા વીઘાની છે, 10 વીઘાની આ માંડવી છે। 10 વીઘાની માંડવી મારે ફેલ ગઈ। આ એલગ્રીપ દવા મેં ગયા વર્ષે ઘઉંમાં છાંટી હતી, આ ઈ મને આ નડ્યું, મેં આનો લેબે કરાવી લીધો, બધું મેં કરાવી લીધું, નામ એલગ્રીપ દવાનો આવ્યો। આ માંડવી મારી 2.5 મહિનાની છે। આ 6 વીઘા જમીનમાં મેં 9 મણ બિયા નાખ્યા છે। તમે કોઈ પણ ખેડૂતને પૂછજો કે 6 વીઘા જમીનમાં 9 મણ બિયા એટલે માંડવી પારવી ન કે તમે જોઈ શકો છો, આ બધી જોઈ શકો છો। એટલે ગુજરાત સરકારને મારી એટલી નમ્ર વિનંતી છે કે આવી ડુપ્લિકેટ કંપનીઓને તમે બંધ કરાવો। ખાતર એ ડુપ્લિકેટ આવે છે, દવાઈ ડુપ્લિકેટ આવે છે, ખેડૂતોને વિચાર કરવાનો રહેશે। અને બીજા નંબરમાં ખેડૂતો માથે ઓઢીને હોય છે, લાખો રૂપિયાનો ખર્ચો થઈ જાય છે। મજૂરો જે આપણે બોલાવો એને બિચારાને એની મજૂરી ન હુજે, છતાં ગુજરાત સરકારને થોડુંક ધ્યાનમાં લેવું છે, મારું કહેવાનું એવું થાય છે। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। તો તમે ખેડૂતની વેદના સાંભળી શકી છે। આ જે માંડવીનો પાક નિષ્ફળ ગયો છે, જે દવાના કારણસર જે ઘઉંના પાક હોય એમાં જે ખડની દવા મારવામાં આવતી હોય એ દવાથી આ જે નુકસાન થતું હોય એ ખેડૂતની વેદના છે। અત્યારે તમે જોઈ શકો છો ખેતરની અંદર મોટા મોટા ખાલા પડી ગયા છે અને 2.5 મહિનાની માંડવી છે, તો છતાં એમને મજા આવે કે હજી મહિનાથી પહેલા વાવી છે એવી લાગે છે। આજે આઝાદ મીડિયા ન્યૂઝ જસદણ લાઈવ તમને બતાવ્યો છે ધર્મેશ ઢોલરિયા। આજે તમે જોઈ શકો છો આ બાજુના ખેતરના ખેડૂતની વેદના એના મોઢે સાંભળીએ। તમને આમાં શું લાગી રહ્યું છે? આ માંડવી અમે વાવી અને લગભગ આજે 60 દિવસ થઈ ગયા, છતાં માંડવીમાં કોઈ પ્રકારનો વિકાસ નથી અને માંડવી બળતી જાય છે। અને આ માંડવી બળતી જવાનું મુખ્ય કારણ હોય છે જે આ દવાઓ આવે છે અને દવાઓ ડુપ્લિકેટ હોય છે, અથવા તો દવાઓમાં કોઈ કાંઈ છેડછાડ કરેલી હોવાથી આ મોલને નુકસાન કરે છે અને આ નુકસાનને કારણે ખેડૂતોને બહુ પરેશાની ભોગવવી પડે છે અને એમના મજૂરોને પણ કાંઈ મળે નહીં અને મજૂરોના રોટલાની ઘટ પડે એવું થાય છે। એટલે આ દવાઓ જે બનાવતા હોય એમાં સરકારશ્રીને સારું એવું ધ્યાન આપી અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ડુપ્લિકેટ દવાઓ ખેડૂતો સુધી ન પહોંચે તેનો બરાબર ખ્યાલ રાખવો જોઈએ। ખેડૂતોને ઇંગ્લિશમાં લખેલી દવાઓમાં આવે એ એટલા બધા ભણેલા ખેડૂતો હોતા નથી અને કોઈ જોતા નથી અને ખેડૂતોને આખા વર્ષની પાક નિષ્ફળ જાય અને ખેડૂત બરબાદીને રસ્તે જાય છે। જય હિન્દ, જય ભારત। તમે જોઈ શકો ખેડૂતના મોઢે જે એની વેદના છે, જે આ નિષ્ફળ પાક જવાથી જે દિવાળી ઉપર આશા રાખી હોય તે દિવાળી ઉપર જે આશા રાખી હોય તે જતા રહ્યા ખેડૂતને નિષ્ફળ જાય છે। તો દિવાળી કઈ રીતના ખેડૂતને બનાવી એ તમે જોઈ શકો છો। આ માંડવીની હાલત જોઈ શકો છો અને આ બાલ બચ્ચા, નાના નાના બાલ બચ્ચા, અને તમે જોઈ શકો છો આ માંડવી કેમેરામેન છે નજીકથી બતાવો હાવ, એટલે જેથી કરીને આ બતાવી શકે, પબ્લિક ને ધ્યાન દોરે। તમે જોઈ શકો છો જે એમપીએ થી મજૂર આવતા હોય એને પણ એના મુખે આપણે સાંભળીએ કે એની પરિસ્થિતિ કેવી છે। તો આ તમારી ખેતીવાડીમાં તમને કેવું
ઉપજ મળે એવું લાગે છે? ઉપજ મળે એવું તો નથી લાગતું. એગ્રો વાળા દવા એની ડુપ્લિકેટ આપી તો અમારે નુકસાન તો થાય ને. નાના છોકરા છે એટલી દૂર અમે મજૂરી કામ કરવા અહીં તમે શું મળે? તો તમે મજૂરની વેદના સમજો છો કે નાના નાના બાલ બચ્ચા લઈને આજે એ ગુજરાતમાં ખેતી કરવા આવ્યા હોય અને જે આ પાક નિષ્ફળ જાય તો એને પણ નાના નાના બચ્ચા હોય છે અને પાક નિષ્ફળ જતો હોય છે તે એમના જ મોઢે સાંભળ્યું અને એની વેદના કોણ સમજે? તો સરકાર શ્રીની એટલી અપીલ છે કે જે આ ડુપ્લિકેટ દવાઓ બને છે, ડુપ્લિકેટ દવા ખાતર અને જે કઈ આવતું હોય તે એની ઉપર કડકમાં કડક પગલાં લે એવી આશા છે. જય હિન્દ, જય ભારત.